જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટા પેકેટ બડા ધમાકાની. કરાલી પોલીસ મથકના પીએસઆઈ દેવાંગી પંડ્યાએ લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ભરેલ આઈસર ટ્રક ઝડપ્યો છે. જી હા, દારૂના જથ્થા પાછળ પોલીસ કર્મીઓ વચ્ચે ઊભેલી અને કદમાં સાવ નાનકડી દેખાતી આ મહિલા છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર. સામાન્ય રીતે કોઈ વ્યક્તિ દેખાવમાં કે કદમાં નાનો દેખાય અને એ જ વ્યક્તિ કોઈ એવું કામ કરે કે નામ થઈ જાય, ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે છોટા પેકેટ બડા ધમાકા. છોટાઉદેપુર જિલ્લાના કરાલી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર દેવાંગી પંડ્યાએ એવો મોટો ધમાકો કર્યો કે જે સાંભળીને તમે પણ ચોંકી જશો. કરાલી પોલીસ સાથે પીએસઆઈ દેવાંગી પંડ્યાએ દારૂનો મોટો જથ્થો ભરેલ એક આઈસર ટ્રકને ઝડપી પાડી છે. દર્શક મિત્રો, દારૂની ગાડીનો પીછો કરતા સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈના અકસ્માતે થયેલ મોતને લઈ આખા ગુજરાતના પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. રાજ્ય આખામાં દારૂને લઈ પોલીસ સતર્ક બની છે અને તેમાંય ખાસ પરપ્રાંતમાંથી ગુજરાતમાં દારૂનો જથ્થો જે સરહદી વિસ્તારોમાંથી ઘુસાડવામાં આવે છે એવા છોટાઉદેપુર સહિતના સરહદી જિલ્લાઓમાં પોલીસ વધુ સતર્ક બની છે. પોતાના કાર્યક્ષેત્રમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે તેમના વિસ્તારમાંથી દારૂનો જથ્થો ભરી પસાર થતા વાહનો ઉપર પણ ચાંપતી નજર રાખી રહી છે. જાણે પોલીસ માટે એક પડકારજનક સ્થિતિ સર્જાઈ છે, જેના પરિણામ સ્વરૂપે પ્રતિદિન કોઈક ને કોઈક પોલીસ મથક વિસ્તારમાંથી દારૂનો જથ્થો ભરીને પસાર થતા વાહનને ઝડપવામાં આવી રહ્યા છે અને આ વાહનો ઝડપાઈ રહ્યા છે. સાથે ગુજરાતમાં ઘુસાડવામાં આવતો દારૂનો મોટો જથ્થો પણ ઝડપાઈ રહ્યો છે. છતાં પ્રતિદિન દારૂની જે રીતે ગાડીઓ ઝડપાઈ રહી છે તેના ઉપરથી ફલિત થાય છે કે બુટલેગરોને જાણે પોલીસનો કે કાયદાનો કોઈ ડર જ નથી. આવી જ એક GJ7 TU 4121 નંબરની આઈસર ટ્રક પાવી જેતપુર તરફથી રંગલી ચોકડી તરફ આવી રહ્યાની બાતમી કરાલી પોલીસ મથકના પીએસઆઈ દેવાંગી પંડ્યાને મળી. બાતમી મળતા જ પીએસઆઈ દેવાંગી પંડ્યાએ પોતાના સ્ટાફ સાથે મજીગામ નજીક વોચ ગોઠવી અને પ્રોહિબિશન નાકાબંધી કરી દીધી હતી. દરમિયાન બાતમી મુજબની આઈસરના ચાલકની દૂરથી જ પોલીસ ઉપર નજર પડતા તેણે તરત જ આઈસરને દૂર ઊભી કરી દીધી અને આઈસરમાં સવાર ચાલક અને ક્લીનર ઉતરીને ખેતરોમાં નાસી છૂટ્યા હતા. પોલીસે પંચોને સાથે રાખી આઈસર ટ્રકમાં ચેક કરતા તેમાં મોટા જથ્થામાં દારૂ ભરેલો હોવાનું સામે આવ્યું હતું. જેની ગણતરી કરતાં વિવિધ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ બોટલ નંગ 8,868, જેની કિંમત રૂપિયા 14,80,800 તેમજ આઈસર ટ્રકની કિંમત રૂપિયા 10 લાખ મળી કુલ રૂપિયા 24,80,800નો મુદ્દામાલ જપ્ત કરી આઈસર ટ્રકના અજાણ્યા ચાલક અને ક્લીનર સામે ગુનો નોંધી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દરેક વાહનના અને દરેક કંપનીના સૌથી સસ્તા અને સારા ટાયર મેળવવાનું એકમાત્ર સ્થળ એટલે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલની સામે હાઈવે રોડ, છોટાઉદેપુર. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.